આશકા અમારા સંવાદદાતા સીધા તેમની પાસે જઈશું। આશકા, આજે દેવ દિવાળીનો મહાપર્વ કહેવાય છે કે દિવાળી બાદ આવતા આ પર્વને લઈને હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મંદિરોમાં ભક્તોની ભીડ, ક્યાંક આસ્થા, શ્રદ્ધા જોવા મળી રહી છે, કેવો માહોલ? ચોક્કસથી ખ્યાતિ દેવ દિવાળીનો આજે પર્વ છે, દેવોની દિવાળી કહેવાય છે। ખાસ કરીને વાત કરીએ તો વિધિગત રીતે આજથી દિવાળીના પર્વની પૂર્ણાહુતિ કહેવાય, કારણ કે અંતિમ દિવસ દેવ દિવાળી એટલે ત્યારબાદ દિવાળીનો પર્વ પૂર્ણ થઈ જાય છે અને આજથી શુભ પ્રસંગની શરૂઆતો થાય છે। લોકો શુભ પ્રસંગ કરવા માટે મુહૂર્ત જોતા હોય છે, એટલે આજનો દિવસ ખૂબ મહત્વનો હોય છે। ભગવાનની દિવાળી, જેમ આપણી દિવાળી પ્રકાશ અને ઉલ્લાસનો તહેવાર છે, તેમ દેવોની દિવાળી કહેવાય છે આજે। અને ખાસ કરીને સવારથી મંદિરોમાં ભીડ હોતી હોય છે દર વર્ષે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિરોમાં પણ ભક્તોની હાજરી નથી। લોકો ઘરેથી દર્શન કરવાનું મીડિયાના માધ્યમથી પસંદ કરી રહ્યા છે, ટીવી ઉપર દર્શન કરી રહેતા હોય છે। આપણે લક્ષ્મીજીના મંદિરમાં છે, જ્યાં મા લક્ષ્મી અષ્ટ સ્વરૂપે વિરાજમાન છે, જ્યાં મા લક્ષ્મીના વિવિધ સ્વરૂપ છે, આદ્યલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધનલક્ષ્મી ને વિજયલક્ષ્મી, આ સ્વરૂપમાં લક્ષ્મી જ્યાં બિરાજમાન છે મંદિરમાં આપણે છીએ। પરંતુ મંદિરના પૂજારી જે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું। આજના દિવસનું શું મહત્વ છે, કઈ રીતે આજની ઉજવણી થતી હોય છે મંદિરમાં, અને આજે ભક્તોની પાંખી હાજરી છે, શું કહેશો? એમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે આપનું? શાસ્ત્રી વિક્રમ મહારાજ, હું શિવાનંદ આશ્રમ અમદાવાદથી બોલું છું। ખાસ કરીને આજનો દિવસ એટલે દેવોની દિવાળી કહેવાય છે, દેવ દિવાળીથી ઓળખાય છે। આજે દિવાળીના પર્વની વિધિગત રીતે પૂર્ણાહુતિ કહેવાય। આજના દિવસનું કેટલું મહત્વ છે? જો આજના દિવસે જે છે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી હોય છે। જેવી રીતે દેવ ઉઠની એકાદશી છે, ષણમાસ દક્ષિણાયણ, ષણમાસ ઉત્તરાયણ, એટલે જેવી રીતે આપણા 24 કલાકના એક દિવસ હોય છે, 12 કલાકને દિવસ અને 12 કલાકને જે છે રાત્રિ કહેવામાં આવે છે, એ રીતને દેવતાઓને જે છે 6 મહિનાને દક્ષિણાયણ, 6 મહિનાને ઉત્તરાયણ કહેવામાં આવે છે, એટલે ઉત્તરાયણમાં બધું શુભ કાર્ય થાય છે। આજે દેવ જે છે દેવ ઉઠી ગયા છે એટલે દેવ દિવાળી કહેવામાં આવે છે। જે ઉઠની એકાદશી હોય, દેવ ઉઠની એકાદશી, એના પછી જે છે દેવ દિવાળી આવે છે, એટલે દેવ દિવાળીમાં દેવોની દિવાળી હોય છે, એટલે શુભ કાર્ય, શુભ પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, જે કંઈ શુભ પ્રસંગ છે બધું ચાલુ થઈ જાય છે। એટલે સૌથી પહેલાં જે છે દેવની પૂજન અર્ચન કરવામાં આવે છે શિવાનંદ આશ્રમમાં। ખાસ કરીને આજના દિવસે માં લક્ષ્મીના 8 સ્વરૂપવાળું આ મંદિર છે, તો અષ્ટ સ્વરૂપના કઈ રીતે પૂજન વિધિ કરવામાં આવતી હોય છે? જો સૌથી પહેલાં જેવી રીતે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આ 3 દેવી જે જ્યારે એકત્રિત થાય ત્યારે શ્રી આદિ શક્તિ કહેવામાં આવે છે, જે કે સંપૂર્ણ બ્રહ્માંડની શક્તિ છે। જેવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ 3 દેવી એકત્ર થાય તો આપણે ત્રિદેવ કહીએ, અર્થાત ગુરુ દત્તાત્રેય ભગવાન કહેવામાં આવે છે। એ રીતની જે છે શ્રી આદિ શક્તિ, સંપૂર્ણ બ્રહ્માંડની શક્તિમાંથી જે યાદિ શક્તિમાંથી જે શક્તિ પ્રાદુર્ભાવ થાય છે, તે આદિલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી અને ધનલક્ષ્મીના નામથી અષ્ટલક્ષ્મી નામથી ઓળખવામાં આવે છે। અને અષ્ટ સિદ્ધિ નવનિધિને દાતા કહેવામાં આવે છે। એ ખરેખર જે છે અષ્ટલક્ષ્મીને નામથી ને શુભ લક્ષ્મી જેને કહેવામાં આવે છે એ અષ્ટલક્ષ્મી છે। અચ્છા, દર વર્ષે આ સમયે એટલે આજના દિવસે લોકો માના દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે આજે એક પણ ભક્ત મંદિરમાં જોવા નથી મળી રહ્યો। વર્ચ્યુઅલ એટલે કે એકલ દોકલ આવીને દર્શન કરી જતા હોય છે, તો શું કહેશો? આમાં આ ટીવીને માધ્યમથી બધા ભક્તો ઘરમાં જ બેસીને માને દર્શન કરે છે। અત્યારે બધું નયા જે ટેકનિકની નકળ્યું છે એના હિસાબે જે છે બધા શાંતિથી, કારણ કે આ મહામારી છે, દરેકને બીક લાગે છે, દરેકને ભય છે, એટલા માટે જે છે ઘેરથી બેસીને બધા દર્શન કરવા માગે છે। ચોક્કસથી ખ્યાતિ, જોયું કે દેવ ઉઠ્યા એટલે દેવ ઉઠ્યાની જે આ દેવ દિવાળી કહેવાય છે, આજથી દેવ ઉઠી જાય છે અને તેમની દિવાળીનો બાદ આજથી સુપ્રસંગની શરૂઆત થતી હોય છે। ઉત્તરાયણ અને દક્ષિણાયણની જે પણ વાત કરીએ આપણી જોડે, ઉત્તરાયણમાં આપણે શુભ કાર્ય કરી શકીએ છીએ, એટલે હવે આજથી તમામ શુભ કાર્ય માટેના મુહૂર્ત નીકળી શકે છે, કાર્ય થઈ શકે છે। જોકે સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન થતા હોય છે, અને પરંતુ ભક્તો આજે કોરોના મહામારીના કારણે કદાચ એમની ગેરહાજરી જોવા મળી રહી છે। બિલકુલ, જગત